જય શ્રી કૃષ્ણ. મારું નામ યામિની શાહ છે. હું સિનિયર સિટીઝન માટે કામ કરું છું. એમાં અમે લોકો ટૂરોનો પણ સમાવેશ કરીએ છીએ, જેમાં ડોમેસ્ટિક ટૂરો પણ હોય, ઇન્ટરનેશનલ ટૂર્સ પણ હોય અમારી. તો અમારી સિસ્ટમ છે કે અમે લોકો જે ટૂરો કરીએ, બિકોઝ સિનિયર સિટીઝન્સને ખાસ સાચવવાના હોય, તો અમે એજન્ટ્સને આપીએ. તો અમારું ડોમેસ્ટિક ટૂર માટે અમને દિવ્યા ટૂર્સવાળો આશીષભાઈ અમને બહુ જ ફાવી ગયા છે. અને મેઇનલી વાય, બિકોઝ અમે ઘણા લોકો સાથે કામ કર્યું છે આપણા બોમ્બેમાં જ, પણ આશીષ માટે વાત કરું તો આશીષ ઇઝ અ વેરી વેરી નાઇસ બોય એન્ડ વેરી હાર્ડ વર્કિંગ, વેરી સ્વીટ ઇન ટોકિંગ. અને એની બધી જ વાતમાં કોઈ પણ ડિમાન્ડ કરીએ તો એનું યસ જ હોય ઓલવેઝ. હવે એની ટૂરમાં મને જવાનું, જ્યારે હું મારી એક બસના પેસેન્જર હોય, ઘણીવાર 2 બસના હોય, દેટ મીન્સ કે મોર દેન 45, 50, 60 પીપલ હોય, તો અમે લોકો એના સાથે બહારગામ જતા હોઈએ, ડોમેસ્ટિક ઘણી ટૂરો કરીએ છીએ. હવે એની ટૂરનું ખાસિયત શું છે એ હું તમને જણાવવા માગું છું. એક તો એની હોસ્પિટેલિટી અને ધ વે ઓફ હિઝ વર્કિંગ ઇઝ વેરી વેરી પ્રોફેશનલ. અને એ સમજતો હોય છે કે પબ્લિકને શું જોઈએ, શું નથી જોતું. અને સાથે ક્લેનલીનેસ, હેલ્થ માટે એનું બહુ જ બધું પરફેક્ટ હોય છે. એનું કિચનમાં ઘણીવાર હું પોતે જતી હોઉં છું અટેન્ડ કરવા, જોવા, ચેક કરવા. તો એના માણસો, એના મહારાજ, એ પોતે બહુ હાર્ડ વર્કર છે. તો અને બીજું એનામાં એક એ વાત છે કે એના પોતાના જે પણ વર્કિંગ પર પીપલ છે એ લોકોને ફૂલ રિસ્પેક્ટ આપે છે અને એ લોકોની સાથે જ એ કામ કરતો હોય છે. અને રહ્યું કે એનું ક્લેનલીનેસ, નીટનેસ, હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ, બધું એટલું બધું પરફેક્ટ કામ હોય એનું કે અમારે એમાં જોવાનું જ ન હોય. રસ્તામાં સપોઝ આપણે રસ્તામાં જતા હોય એક ટાઉનથી બીજે ટાઉન, જેમાં ઘણા કલાકો નીકળી જતા હોય, તો લંચ તો આપણે આપણા પેસેન્જર્સને, એ આપણા ગેસ્ટને આપવું જ પડતું હોય છે. તો રસ્તામાં પણ એની એટલી બધી વ્યવસ્થા હોય. હી ઇઝ રાધર, આઈ વિલ સે કે ઇકો ફ્રેન્ડલી ટાઈપનું કામ કરે છે એ. તો અમે લોકો જ્યારે રસ્તામાં કોઈ ઢાબા ઉપર યા કોઈ રેસ્ટોરન્ટમાં અમે ઊભા હોઈએ જ્યાં એનું કિચન સ્ટાર્ટ થવાનું હોય, અડધું પડધું રાંધીને લાવે. અને ધ પ્લેટ્સ, જે એ અમને ચિંતા થાય કે ભાઈ આ બધા સિનિયર્સ છે, અદરવાઇઝ હવે આ હેલ્થ કોન્શિયસ આપણે બધા જ વધારે થઈ ગયા છીએ અને થવું પણ જોઈએ. તો એ બહુ સ્માર્ટલી, મને બહુ ગમ્યું એની વાતો. એ શું કરે, મેલેમાઇનની પ્લેટ્સ હોય એના ઉપર એ બટર પેપર મૂકે અને એ બટર પેપરમાં એનું સર્વિંગ થાય. જ્યારે એકવાર એ બટર પેપર સર્વિંગ થઈ જાય તો માણસ જમી લે તો એ સીધો બટર પેપરને ઉચકીને ડસ્ટબિનમાં નાખી દે. અને એ પ્લેટ પછી whenever they reach the hotel, એ વોશ કરીને પાછી મુકાઈ જાય. ઇવન એનું પાણી પીવાની સિસ્ટમ, પાણી જે આપણને આપે, બિસ્લરી એન્ડ ઓલ દેટ, તો એ પણ એ બહુ સરસ રીતેથી આપે કે નહીં ભાઈ, તમને જેનાથી કોઈ ગંદકી ન થાય, તમને હેલ્થને પ્રોબ્લેમ ના આવે. તો એની જે બિસ્લરીના મોટા પેક્સ હોય એ જ્યારે આપણે બ્રેકફાસ્ટ માટે જતા હોય તો એ એડવાન્સમાં તમને સરસ બોટલ પ્લાસ્ટિકની આપે, જે તમે તમારી રીતેથી વોશ કરીને વેન યુ કમ ફોર બ્રેકફાસ્ટ તો એને તમે ભરીને લઈ જઈ શકો. એવા ઘણા કારણો છે. એની હોટલ્સનું સિલેક્શન તે લઈને બહુ જ ફાઇન રીતેથી છોકરો કરે છે અને મને ઘણું જ ગમે છે. જ્યારે પણ અમે લોકો ડોમેસ્ટિક ટૂરનું વિચારીએ તો હું ઓલવેઝ કહું કે મારે આશીષ સાથે કરવું છે. સો આઈ એમ વેરી હેપી વિથ હિમ.
And thank you very much, Ashish. Have a great year for you. Wish you all the best. Thank you.